સ્વામિનારાયણ. વડતાલ ધામમાં બિરાજતા સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ તેમજ અહીંયા સભામાં ઉપસ્થિત અમારા ગુરુ વચનામૃતના મર્મગ્ન પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ સાથે પધારેલા પૂજ્ય ચતુર્ભુજ સ્વામી, પૂજ્ય સંત સ્વરૂપ સ્વામી અને પાર્ષદ રમેશ ભગત. આ કેલગરીને આંગણે હમણાં વાત કરી એમ 3 કલાકનું ડ્રાઈવ કરીને સ્વામી આવ્યા છે. અવસ્થા છે પણ છતાંય ભાવ તમારો બહુ મોટો છે તો સ્વામી પધાર્યા છે. ઉત્સવ એટલે આનંદ. ઉત્સવ એટલે આનંદ. તમે ઉત્સવ કરો એમાં આનંદ થવો જોઈએ. આનંદ આવે તો ઉત્સવ થયો કહેવાય. લ્યો, ઉત્સવ થાય એ 2 રીતનો થાય છે ઉત્સવ. એક કોઈ એમ કે ઓહો ભવ્યાતિ ભવ્ય ઉત્સવ થયો. શું કે આ ઉત્સવ બહુ ભવ્યાતિ ભવ્ય થયો. અને બીજો પોઈન્ટ છે આ ઉત્સવ દિવ્યાથી દિવ્ય થયો. ભવ્યથી ભવ્ય થતો હોય એ અને દિવ્યતાથી દિવ્ય થતો હોય એ, આ બેમાં શું તફાવત લાગે છે? એક દિવ્ય છે અને બીજો ભબકો છે. કા ભવ્યતાથી ભવ્ય કરવો એ પૈસાનો વિષય છે. કા અને દિવ્યતાથી દિવ્ય ઉત્સવ કરવો એ અંદર હાર્ટથી. કા બધાના હૃદયની અંદર દિવ્ય ભાવ પ્રગટે તો એ ઉત્સવ દિવ્યતાથી દિવ્ય થાય. બહુ સમાજમાં જેવો આ વિષય છે. બધાએ વખાણ કરે કે ઓહો બહુ ઉત્સવ સારો થયો, બહુ ઉત્સવ સારો થયો. એ સારો થયો એમાં ભવ્યતા હતી કે દિવ્યતા હતી? અને એ જેનું અંતર ખરેખર મહારાજની સાથે એકાત્મતાને પામ્યું હોય એને આની અનુભૂતિ થાય કે આ ઉત્સવ દિવ્યતાથી દિવ્ય થયો. લ્યો, હમણાં જ તમારે ઉત્સવ આવી રહ્યો છે. હેમેન્દ્રભાઈ ને હરેન્દ્રભાઈ એને વાત કરી કે ભાઈ અમારે મંદિરનું કામ ચાલે છે, લગભગ 1 વર્ષમાં પૂરું થશે એટલે મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ આવશે. એ ઉત્સવ કેવો કરવો? કા ભવ્યતાથી ભવ્ય કરવો કે દિવ્યતાથી દિવ્ય કરવો? પછી બીજું હમણાં આવો ઓલા ભાઈ કે 2 કરવો ઈશારાથી. એટલે હમણાં જ પાછો આવતા ડિસેમ્બરની અંદર ધોલેરાનો ઉત્સવ આવે છે. કા ધોલેરાના દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. એના પછીના ડિસેમ્બરની અંદર રાધારમણ દેવ જૂનાગઢનો એનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. અને હમણાં જ નજીકમાં જ કહું તો 3 જાન્યુઆરી 2027 આ 26 ચાલે છે ને, 3 જાન્યુઆરી 2027 કેટલા મહિના રહ્યા? 5 મહિના. કયો દિવસ એ છે? હું વાત કરી રહ્યો છું. કયો છે? સ્વામિનારાયણ મહામંત્ર પહેલીવાર ફરણીમાં ક્યારે ઉદ્ઘોષિત થયો? જ્યાં દેશમાં વિદેશમાં કોઈ પણ ભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મહામંત્રનો જાપ કરે છે એ મંત્ર પહેલીવાર ફરણી ધામ જ્યાંથી આ સંતો પધાર્યા છે. શાસ્ત્રમાં ફણેણી એમ લખ્યું છે હરિનામૃતની અંદર, અને અત્યારે ત્યાં ફરેણી લખાય છે. એ ફરણી ગામનો બહુ મોટો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાન સ્વામી એનો જન્મ અયોધ્યામાં
અને એમણે દેહત્યાગ કર્યો ફેરણીમાં. એને દેહત્યાગ કર્યો એના 14મા દિવસે પહેલી ધર્મસભાનું આયોજન થયું. અને એ પહેલી ધર્મસભાની અંદર એકલ શૃંગી ઋષિના વંશના શીતળદાસ એ મધ્યપ્રદેશના હતા અને ઝરણાપરના ગામના હતા. અને એને અંતરથી નાનપણથી એવી ઈચ્છા હતી કે મને આ દેહ કરીને પ્રત્યક્ષ ભગવાન મળવા જોઈએ. એ પ્રત્યક્ષ ભગવાનની શોધ માટે ઘર છોડી નીકળી ગયા અને માધ્યમ બનાવ્યું તીર્થોને કે હું તીર્થોમાં જાઉં, મને ક્યાંય ભગવાન મળશે. ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં જાણ થઈ કે અત્યારે રામાન સ્વામી છે એ પ્રત્યક્ષ ભગવાન છે અને એ સોરઠમાં છે. ફરતા ફરતા સોરઠમાં આવ્યા, જાણ થઈ કે અત્યારે રામાન સ્વામી ફરણીમાં છે. તો એ જ્યારે ફેરણી પધાર્યા શીતળદાસ, ત્યારે ત્યાંના મુખ્ય ભક્ત ફેરણીના રામાન સ્વામીના મુખ્ય શિષ્ય, મુખ્ય ભક્ત વેલાભાઈ સોની, એ વેલાભાઈ સોની એમને મળ્યા. એને વાત કરી શીતળદાસે કે રામાન સ્વામી પ્રત્યક્ષ ભગવાન છે અને એ અહીંયા ફેરણીમાં છે, મને દર્શન કરાવો. એ દિવસ એવો હતો કે રામાન સ્વામી તો ધામમાં જતા રહ્યા અને એના 13માનો દિવસ હતો. એટલે શીતળદાસને કીધું કે આ 13 દિવસ થઈ ગયા. શીતળદાસ કે સમજો નહીં કે રામાન સ્વામી તો ધામમાં જતા રહ્યા, આજે એને 13 દિવસ થઈ ગયા. કાલે તો એમની વિશાળ ધર્મસભાનું આયોજન છે. એ ધામમાં જતા રહ્યા છે રામાન સ્વામી, એવા સમાચાર મળ્યા. એટલે થોડુંક શીતળદાસને મનમાં ખેદ થયો કે મને પ્રત્યક્ષ ભગવાનની જાણ થઈ, પણ એના દર્શન માટે હું 13 દિવસ મોડો પડ્યો. એટલે થોડોક મનમાં ખેદ થયો, પણ વેલાભાઈ સોનીએ બાજી સંભાળી લીધી કે શીતળદાસ મૂંઝાવ નહીં. રામાન સ્વામી ભલે ધામમાં જતા રહ્યા, પણ રામાન સ્વામીએ પોતાની ગાદીએ જેને બેસાડ્યા છે ને એ બહુ સમર્થ છે, એ અહીંયા બિરાજે છે. સહજાનંદ સ્વામી એક વર્ણી નાના છે પણ અદ્ભુત છે. એટલે શીતળદાસે મન મનાવ્યું કે ચાલો રામાન સ્વામી ભગવાન હતા અને એની ગાદીએ કોઈને બેસાડીને ગયા છે તો એ વાત સમર્થ હશે ને, ચાલો એના દર્શન કરીએ. એટલે શીતળદાસને લઈને વેલાભાઈ સોની સહજાનંદ સ્વામી પાસે આવ્યા અને સહજાનંદ સ્વામીએ છેટેથી જ કહી દીધું, આવો શીતળદાસ આવો, બહુ તીર્થાટન કર્યું કા. પહેલી જ વાર તમે મળતા હો, નામ લઈને કોઈ કહી દે તો શું થાય આપણને? બહુ ફિલિંગ થાય ને, સારામાં સારું. લ્યો, એમાં શીતળદાસને બહુ આનંદ થઈ ગયો. ઓહો, અને પૂછ્યું કે આપણે તો પહેલી જ વાર મળીએ છીએ, તમે અમને કેમ ઓળખો? ત્યારે સહજાનંદ સ્વામી કીધું, અમારાને તો અમે ઓળખતા જ હોઈએ ને. આ મર્મ ભરેલી વાત જો, અમારાને તો અમે ઓળખતા જ હોઈએ ને. લ્યો, શીતળદાસને પણ દર્શન કરીને શાંતિ થઈ, એકાંતમાં ઉતારો આપ્યો. બીજે દિવસે પહેલી ધર્મસભા થઈ. એ 14માની પહેલી ધર્મસભાની અંદર બધા જ ભક્તો, 25,000 હરિભક્તો હતા એમ શાસ્ત્રમાં લખાયેલું છે. સહજાનંદ સ્વામી એ સિંહાસનમાં વિરાજમાન થયા અને હજારો હરિભક્તો ત્યાં, અને આ શીતળદાસ પણ આવીને બેઠા. એ સભાની અંદર શીતળદાસે આખી સભા સહજાનંદ સ્વામીએ બધાને ધર્મનો ઉપદેશ આપ્યો, એ સાંભળી. અંતમાં એને ખાલી એટલી પ્રતીતિ આવી, આ કોઈ મોટા પુરુષ છે, ભગવાન નથી. એટલે મન વિચાર કરે છે કે ચાલો તીર્થમાં જઈ, બીજી કંઈ ભગવાન મળી આવશે. આમ જ્યાં વિચારે છે ત્યાં ફરી સહજાનંદ સ્વામીએ શીતળદાસને કીધું, કેમ શીતળદાસ જવું છે? હા, રામાન સ્વામીના દર્શન માટે તો આવ્યો હતો, રામાન સ્વામીના દર્શન તો થયા નહીં, હવે હું તીર્થોમાં ફરીશ, મને ક્યાંય ભગવાન મળી આવશે. ત્યારે સહજાનંદ સ્વામી વિચાર કરે છે કે અહીંથી મૂકીને બીજે જાય ત્યાં મળશે આને, થાય ને. ત્યારે સહજાનંદ સ્વામીએ કીધું, તમારે રામાન સ્વામીના દર્શન કરવા છે? હું અહીંયા રોકાઉં, અહીંયા જ રામાન સ્વામીના તમને દર્શન કરાવું તો ક્યાંય નથી જવું. અહીંયા જો રામાન સ્વામી મળી જતા હોય, દર્શન થતા હોય તો મારે ક્યાંય જવું નથી. એટલે શીતળદાસને સહજાનંદ સ્વામીએ પોતાની પાસે બોલાવ્યા. પાસે બોલાવીને એને એક મંત્ર આપ્યો, સ્વામિનારાયણ, અને કહ્યું આ મંત્રનો જપ કરો. એટલે શીતળદાસ એ મન હિ મન સ્વામિનારાયણ 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 મંત્ર જપવા લાગ્યા. જ્યાં 2-5 મિનિટ મંત્ર જાપ કર્યો હતો, એને સમાધિ થઈને અક્ષરધામમાં ગયા અને અક્ષરધામની અંદર જોયું
તો જે ફરેણીમાં સહજાનંદ સ્વામી બિરાજમાન છે એ જ સહજાનંદ સ્વામી અક્ષરધામમાં. અને એટલું જ નહીં, પરંતુ એ જેને ભગવાન માનતા હતા અને એના માટે જે આવ્યા હતા એ રામાનંદ સ્વામી પણ સહજાનંદ સ્વામીની સેવામાં હતા. લ્યો, કેટલાય મુક્તો અને વિભૂતિ અવતારોની આ બધા એમની સેવામાં સ્તુતિ કરતા જોયા. ઓહો થઈ ગયું. એટલે તો શીતળદાસે પછી સહજાનંદ સ્વામીની શ્રીજી મહારાજની અહીંયા પૂજા કરી. પછી મન થયું કે રામાનંદ સ્વામી પાસે આવ્યો હતો, રામાનંદ સ્વામીની પૂજા કરું. રામાનંદ સ્વામી પાસે જઈને પૂજન કર્યું ને તો રામાનંદ સ્વામીને કહે કે હું તો તમારા માટે આવ્યો હતો. રામાનંદ સ્વામી કહે હું તો આ સહજાનંદ સ્વામી છે એના દાસનો એ દાસ છું. લ્યો, પછી વળી વિચાર આવ્યો કે આ બધાની હું અહીંયા આવ્યો છું તો પૂજા કરી લો, આવું મારું ભાગ્ય ક્યાંથી. પણ વિચાર કરે છે કે એટલા અનંત મુક્તો છે, આની બધાની પૂજા કરતાં બહુ સમય જાય. એટલે એમ વિચારે છે તો સહજાનંદ સ્વામી કીધું કે તમારે બધાની પૂજા કરવાનો સંકલ્પ થાય છે ને, એમ કરો, એક સાથે બધાની પૂજા કરો. શીતળદાસ કે એક સાથે બધાની પૂજા કેમ થાય? તો કે આ જેટલા મુક્તો છે એટલા સ્વરૂપ તમે ધારણ કરી લો એટલે એક સાથે બધાની પૂજા થઈ જાય. આ આખા ચરિત્રથી સહજાનંદ સ્વામીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવવો હતો. એટલે સહજાનંદ સ્વામીએ શીતળદાસને કીધું એમ કરો કે તમારે અનંત સ્વરૂપે થવું હોય તો તમે રામાનંદ સ્વામીને ભગવાન માનો છો ને, રામાનંદ સ્વામીનું નામ લઈને તમે સંકલ્પ કરો કે એ જો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય તો એના પ્રતાપે આનંદ સ્વરૂપે થાવ. સંકલ્પ કર્યો, ન થવાનો એટલે મારા સામે જોયું, ના થવાનું તો કે આ બીજા બધા અવતારો મુક્તો છે એના નામ લઈને સંકલ્પ કરો. બધાનું સંકલ્પ કર્યા પણ ન થવાનું. પછી સહજાનંદ સ્વામીએ કીધું કે હવે અમારું નામ લઈને સંકલ્પ કરો કે આ જો સહજાનંદ સ્વામી છે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય તો એના પ્રતાપે આનંદ સ્વરૂપે થાવ. આ આખી મેં જે વાત કરી એ હરિલામૃતની અંદર વ્યાપકાન સ્વામીનું આખ્યાન છે, એમાં બધી વાત આવે છે. શીતળદાસે ધાર્યું સ્વામી આ છે સહજાનંદ, એ પુરુષોત્તમ હોય તો મારા થાય સ્વરૂપના વૃંદ. તે સમયે શીતળદાસના ત્યાં તો રૂપ થયા અગણિત, અનંત મુક્તની એક ક્ષણમાં પૂજા કરી ધરીને પ્રીત. અનંત મુક્તોની એક ક્ષણમાં બધાની પૂજા કરી લીધી. બહુ આનંદ થઈ ગયો એને. આ બધી વાત જે કરી એ સમાધિમાં અક્ષરધામની વાત કરી. એટલી પ્રોસેસ થયા પછી સહજાનંદ સ્વામીએ શીતળદાસને સમાધિમાંથી જગાડ્યા. જ્યાં જાગીને જોવે તો જે અક્ષરધામની અંદર સહજાનંદ સ્વામી એ જ અહીંયા ફેરણીમાં શરણે પડી ગયા. હવે મારે ક્યાંય જવું નથી, જવું તું બીજે જાત્રામાં, પણ અહીંયા જ પડી ગયા રામાનંદ સ્વામી. પછી શું? એટલે શીતળદાસ કે મને તમારી સેવામાં રાખો, મને તમારી સેવામાં રાખો. લ્યો, પછી શીતળદાસને મહારાજે સાધુ કર્યા અને નામ પાડ્યું. શીતળદાસનું નામ હું પાડ્યું વ્યાપકાનંદ સ્વામી. જે વ્યાપકાનંદ સ્વામીના પરચા ભક્ત ચિંતામણીની અંદર 130મા પ્રકરણમાં છે એ જ આ વ્યાપકાનંદ સ્વામી. પછી વ્યાપકાનંદ સ્વામીને સહજાનંદ સ્વામીએ કીધું કે તમને સમાધિમાં જે દર્શન થયા એ વાત આ સભાને કરો. એટલે સભામાં વાત કરવા લાગ્યા છે વ્યાપકાનંદ સ્વામી કે ભાઈ આ સહજાનંદ સ્વામી છે એમની સેવામાં રામાનંદ સ્વામીને અનંત મુક્તો અવતારો બધાય મેં દર્શન કર્યા છે. આ દેખાય ઉંમરમાં નાના પણ સર્વોપરી છે. આમ જ્યાં સહજાનંદ સ્વામીને સર્વોપરી છે એમ વાત કરવા લાગ્યા તો સભામાં ગણગણાટ શરૂ થઈ ગયો. આ ભાઈ તો કાલના આવેલા છે, આપણે તો રામાનંદ સ્વામી ભેરા 25-30 વર્ષ રહ્યા છે, એનો અનુભવ્યા છે આપણે, અને એનું આપણે તરત જ કેમ માની લેવું? એને શું દર્શન થયા, શું વાત થઈ છે, અમને કેમ કરવું પડે? આ ગણગણાટ શરૂ થયો એટલે એ વાત આખી મહારાજ પાસે આવી. મહારાજને કે આ બધા એમ કહે છે અમને દર્શન કરાવો તો માનીએ, એને શું દર્શન થયા, કેવા થયા, કેમ થયા, અમને તો ખબર નથી. ઓ સહજાનંદ સ્વામી કે તમારે બધાને દર્શન કરવા છે? તો કે હા. ત્યારે સહજાનંદ સ્વામીએ કીધું હું એક મંત્ર આપું. આ મંત્ર વેદોમાં છે પણ કોઈને જાણ્યામાં નથી આવ્યો. આ મહામંત્ર છે. આ મંત્ર મહારાજે વિક્રમ સંવત 1858ના માગસર વધી એકાદશી, ક્યારે? વિક્રમ સંવત 1858ના માગસર વધી એકાદશીના દિવસે આ સ્વામિનારાયણ મહામંત્ર પહેલી વાર 25,000 હરિભક્તોની સભામાં સહજાનંદ સ્વામીએ જાહેર કર્યો.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પછી કીધું સભાને કે આ મંત્રની ધૂન કરો. આખી સભા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવા લાગ્યા. જ્યાં થોડી વાર ધૂન કરી તો આખી સભાને સમાધિ થઈ. અને જે દર્શન શીતળદાસને સમાધિમાં થયા એ જ બધાને થયા. ત્યારે બધાએ સંપૂર્ણપણે સ્વીકાર કરી લીધો કે આ સહજાનંદ સ્વામી છે એ સર્વોપરી ભગવાન છે. વિક્રમ સંવત 1858 ગુજરાતીમાં સમજો છો ને? ઈસવીસન 1801 31મી ડિસેમ્બર. ઈસવીસન પ્રમાણે જલ્દી સમજી શકો. 31મી ડિસેમ્બર 1801. કેટલા વર્ષ ત્યાં ગણતરી કરો? આ અટાણે 2026 ચાલે. 225 વર્ષ થયા. સપાદ દ્વિશતાબ્દી મહોત્સવ એને બોલાય. 225 વર્ષ અને સપાદ દ્વિશતાબ્દી મહોત્સવ એ આવતી 3 જાન્યુઆરીએ 225 વર્ષ થશે પૂરા. લ્યો ખ્યાલ આવ્યો? 3 જાન્યુઆરીએ 225 વર્ષ પૂરા થાય ત્યારે ફેરણીમાં દ્વિશતાબ્દી મહોત્સવ સપાદ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાના છે. એ નિમિત્તે અત્યારે બધાને અમે વિશેષ ભજન કરવાના નિયમ આપીએ છીએ. જો મેં વાત કરી ભવ્યતાથી ભવ્ય અને દિવ્યતાથી દિવ્ય, એ દિવ્યતાથી દિવ્ય ઉત્સવ ઉજવવા માટે આ વાત છે કે બધા એ નિમિત્તે વિશેષ ભજન કરો. અને એમાંય સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ ત્યાં થયો છે. એટલે 5 મહિનામાં 5 મંથમાં 50,000 મંત્ર જાપ કરો, 50,000 મંત્ર લેખન કરો, 5 દંડવત માળા પ્રદક્ષિણા કરતા હોય એના કરતાં વિશેષ કરો. અને એક આખ્યાનની વાત કરી, વ્યાપકાન સ્વામીનું આખ્યાન એ એવરી ડે એકવાર વાંચો, અથવા તો આ 5 મહિનામાં 51 વાર કે 101 કે 225 વાર વાંચો. આ 5 પ્રકારના નિયમો છે. એની સાથે સાથે મંત્ર લેખન ઓનલાઈન થઈ શકે. હા, મંત્ર લેખન ને મંત્ર જાપ બે ઓનલાઈન થઈ શકશે. એની આખી એક લિંક છે, તો એમાં તમે 2 વસ્તુ કરી શકો છો. એટલે આની સાથે સાથે અમે અત્યારે જૂનાગઢ દેશના છીએ, રાધારમણ દેવના દેશના છીએ. અને આચાર્ય મહારાજની આજ્ઞાથી અને ત્યાંના ટ્રસ્ટી બોર્ડે અને સ્વામીએ કીધું છે કે તમે બધાને આ ઉત્સવ અંતર્ગત વિશેષ નિયમો આપજો. એટલે એ વિશેષ નિયમો પણ 200 વર્ષ થાય છે તો 200 માળા દંડવત પ્રદક્ષિણા આ વિશેષ કરવાના. એમાં 3 વસ્તુ છે. 200 દંડવત માળા પ્રદક્ષિણા એને કેટલા મહિનાની વાર રહી? ઓલા ડિસેમ્બરમાં 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ઉત્સવ છે 2027માં. લગભગ એને 15 મહિના રહ્યા છે. એટલે એ લગભગ 500 દિવસો જેવા છે. એવી રીતે ખાલી એક જ તમે દંડવત માળા પ્રદક્ષિણા વિશેષ કરો તો 1.5 મહિનામાં 1.5 વર્ષની અંદર 500 જેટલા વિશેષ થઈ શકે. દંડવત પ્રદક્ષિણા માળા. અને એમાંય જો કોઈને અનુકૂળતા હોય અને કોઈના સદભાગ્ય હોય અને ત્યાં સમય સુધીની અંદર કોઈ ધોલેરાના ઉત્સવમાં જવાના હોવ કે ત્યાં જૂનાગઢ જવાના હોવ અથવા તો દેશમાં આવવાના હોવ તો ખાસ જૂનાગઢ કે ધોલેરા જઈને 200 પ્રદક્ષિણા કરી શકો, દંડવત કરી શકો, માળા કરી શકો. જેટલા તમે ભજન કરીને ઉત્સવમાં જોડાશો એટલો એ ઉત્સવ દિવ્યતાથી દિવ્ય થશે. પૂજ્ય સ્વામીએ 2011ની અંદર 210 વર્ષનો સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યનો ઉત્સવ ફરણીમાં વિજ્યો. એ ખૂબ દિવ્યતાથી દિવ્ય ભરેલો ઉત્સવ હતો. હું કહું છું એટલા માટે વાત નહીં, અમે કર્યો છે એટલા માટે નહીં, પણ એના રિવ્યૂ આવ્યા હોય ને એ તમને કહેવા માગું છું. એકાદું આચાર્ય મહારાજ બધા દિવસો રોકાણા હતા અને એ બધાને મહારાજના કુટુંબ સહિત બધા પધારેલા, બધાને ખૂબ દિવ્યતાથી દિવ્યની અનુભૂતિ થઈ. એમાં ઘણા ભક્તો અને સંતો એ ઉત્સવમાં આવ્યા કે 2 દિવસ જઈ આવ્યા હતા. 2 દિવસ માટે ફોન કરી દીધા, અમે નહીં આવીએ, પૂરો કરીને આવશું. આ ઉત્સવ પૂરો કરીને આવશું. એવી રીતે ભાવનગરથી ડૉક્ટરો 2 આવ્યા હતા
કે હાલો સ્વામીનો આગ્રહ છે તો આપણે જઈ આવીએ, એક નાઈટ જઈ આવી. સાંભળું જબરજસ્ત ઉત્સવ અને કથા વચનામૃતની, આખ્યાનોની નહીં, લીલા ચરિત્રોની નહીં, કથાના વક્તા તરીકે પૂજ્ય સ્વામીને હતા સંતો, તો એ વચનામૃતની કથા થતી હતી. એટલે એ જે ભાવનગરથી આવ્યા હતા એક દિવસ રોકાવા માટે, ખાલી રાખવા માટે, પણ સાંભળ્યું એને 1.5 દિવસ, ત્યારે ફોન કરી દીધો, અમે પૂરો કરીને આવશું. પછી એનો અભિપ્રાય એવો કે ટાઈમ ટુ ટાઈમ, ઓછા ટાઈમની અંદર બધા જ કાર્યક્રમો, કોઈ ક્યારે એટલે ક્યારે બપોરના 12 વાગ્યા પહેલાં જ બધી આખી સભા પૂરી થઈ જાય, સાંજે 7 વાગ્યા પહેલાં સભા પૂરી થઈ જાય. આખો ઉત્સવ પૂરો કર્યા પછી અમે એક ઉત્સવમાં ગયા, આ ડિસેમ્બરમાં હતો ઉત્સવ, પછી ફેબ્રુઆરીમાં એક ઉત્સવ આવ્યો હતો, ત્યાં ગયા. ત્યાંના આગેવાનો અને પ્રમુખોને બધાએ મળીને સ્વામીને બોલાવ્યા ઓફિસમાં કે આવો ડિવાઇન મિશનમાં. અમે ગયા હતા ત્યાં એના ઉત્સવના આમંત્રણ લીધે. તો એ કે સ્વામી ઉત્સવો તો એના કરતાંય મોટા જોયા છે, ત્યાં ઉત્સવની આખો એરિયો હતો અને બધું એના કરતાંય મોટા ઉત્સવો જોયા છે, પણ ત્યાં જે દિવ્યતાની અનુભૂતિ હતી ને બહુ અદ્ભુત હતી, બહુ અદ્ભુત હતી. લ્યો, સભામાં જઈ એટલી દિવ્યતા, પ્રદર્શનમાં જઈ એટલી દિવ્યતા, ભોજન પ્રસાદ લેવા માટે જઈ ત્યાં પણ બધા સ્વયંસેવકોનો ભાવ પણ એટલો જ. એટલે કારણ શું? તો 2011માં અમારે ઉત્સવ ઉજવવાનો હતો, એ પહેલાં 5 વર્ષ સુધી હરિભક્તોને વિશેષ નિયમો આપ્યા હતા ભજન કરવાના. બધાએ ખૂબ ભજન કર્યું અને બધાને કીધું કે આપણે બધાય ભક્તો આવે એને રાજી કરવાના છે અને મહારાજને પ્રસન્ન કરવાના છે. આ અનુસંધાન સાથે ઉત્સવો ઉજવાના. એટલે બધાને દિવ્યતાની અનુભૂતિઓ થઈ. ત્યાં સાક્ષાત શ્રીજી મહારાજ પધારેલા એવા પણ પ્રસંગો એ ઉત્સવ અંતર્ગત બન્યા હતા. એટલે કે દિવ્યતાથી દિવ્ય કરવા હોય તો તમારે એ ફેરણીના ઉત્સવને એકવાર યાદ કરવો. ફેરણીની અંદર ભૂમિ ઉત્તમમાં ઉત્તમ છે, કારણ કે સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય છે. રામાન સ્વામીએ પધરાવેલા કષ્ટભંજન દેવ, એની આરતી મહારાજે ઉતારેલી. એક કષ્ટભંજન દેવ હતા અને બીજા કષ્ટભંજન દેવ ગુણાતીતાન સ્વામીના મુખ્ય શિષ્ય બાળમુકુદાસ સ્વામી એણે પધરાવેલા. સંપ્રદાયમાં ક્યાંય એક જ ડેરામાં 2 કષ્ટભંજન દેવ એવું ક્યાંય નથી, ત્યાં 2 કષ્ટભંજન દેવ છે. એ 2 દેવ કષ્ટભંજન એ પ્રતાપી છે. 2011માં ઉત્સવ ઉજવ્યો ને એ પહેલાં 2010માં અમે ત્યાં સંત નિવાસમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. એ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે મહારાજ યજ્ઞશાળામાં હતા અને મોટા મોટા સદગુરુઓ એ ફ્રૂટના જ્યુસથી અભિષેક કરી રહ્યા હતા. ત્યારે આખા પરિસરમાં ચંદનની વૃષ્ટિ થઈ. બીજે દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, મંદિરમાં પધરાવ્યા. બપોરે 12 વાગ્યે અન્નકોટની આરતી શરૂ થઈ, રાકેશ પ્રસાદજી મહારાજ ઉતારતા હતા, તો ફરીવાર પાછી ચંદનની વૃષ્ટિ થઈ. ત્યારે આખા હજારો હરિભક્તોને એમ થઈ ગયું કે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન અહીંયા બિરાજે છે, એવી બધાને અનુભૂતિ થઈ. એટલે ભૂમિ ઉત્તમમાં ઉત્તમ છે, દેવ ઉત્તમમાં ઉત્તમ છે અને સાથે સાથે પુરુષ પણ ઉત્તમમાં ઉત્તમ છે. પૂજ્ય સ્વામી છે ત્યાં બહુ કથા વાર્તા કરે છે. વચનામૃતના મર્મગ્ન કહેવાય છે. વચનામૃતોના રહસ્યને સમજવા હોય તો સ્વામીને સાંભળવાની જરૂર ગણાય. અને આ સભા બેઠી છે એમાં કોઈને પણ વચનામૃત આખું નિરૂપણ સ્વામીએ કર્યું છે, ગુણાતીતાન સ્વામીની વાતોનું નિરૂપણ કર્યું છે, પછી અમારા ગુરુ જોગી સ્વામીની વાતો છે સાક્ષાત સવિતા એનું નિરૂપણ કર્યું છે, એક ઉપદેશામૃત છે ગુણાતીતાન સ્વામીની વાતો એનું નિરૂપણ કર્યું છે, અને અત્યારે ગોપાળન સ્વામીની વાતોનું નિરૂપણ ચાલે છે. ત્યાં ઇન્ડિયા જ્યારે સામે હોય ત્યારે ગોપાળન સ્વામીની વાતો પર નિરૂપણ થાય છે. તો અમારી સાથે અત્યારે અમે પેન ડ્રાઈવ લેવા જઈએ. વચનામૃતની છે, ગુણાતીતાન સ્વામીની વાતોની છે અને ઉપદેશામૃતની છે. જો કોઈને ખરેખર એમ જ સાંભળવાની ઈચ્છા હોય કે મારે કંઈ સાંભળવું છે અને સમજવું છે રહસ્યો, તો અહીંયાથી ફ્રી ઓફ લઈ જઈ શકો છો. એટલે આ ઉત્સવ તમારો આવે છે વર્ષ દિવસ પછી. એ મેં વાત કરી છે હરદેભાઈ કે બધાએ અહીંયા છો એને સક્રિય બનવાનું છે. અહીંયા છો એને બધાને આ ઉત્સવમાં સક્રિય બનવાનું છે. મૂર્તિ પ્રતિષ્ઠા થાય એટલે દરેકે મંદિરે દર્શને જવું અને ત્યાં તનથી, મનથી અને ધનથી જે રીતે મંદિરને જરૂર હોય એ રીતે
આપણી પાસે ભગવાને કાંઈ શક્તિ આપી હોય, સમય શક્તિ કે બુદ્ધિ કે ચતુરાઈ કાંઈ પણ આપ્યું હોય તો એને લેખે લગાડો. નકર વપરાય તો જાય છે, કોઈ એનો ઉપયોગ કરે છે, કોઈ દુરુપયોગ કરે છે, કોઈ સદુપયોગ કરે છે. જો મંદિર માટે, દેવ માટે, સંતો માટે, ઉત્સવો માટે વપરાય તો એ સદુપયોગ થયો. બાકી તો બધાય ડોલર ફોલર જે કાંઈ છે એ વપરાય જવાનું છે. પણ સદુપયોગ થઈ જાય એવું આપણે કરી લેવું એ જ મહારાજના ચરણોમાં પ્રાર્થના. આ નિયમોમાં કોઈને જોડાવવું હોય તો કહેજો, અહીંથી અમે નિયમો આપશું એને. સારું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે પૂજ્ય સ્વામી આપણને કરુણા આશીર્વચન